ગુડ મોર્નિંગ મિત્રો. આજે વોકિંગ ચેલેન્જનો ડે 16 એટલે 16મો દિવસ. અગેન સાઉથ બોપલના સરસ મજાના ઓક્સિજન પાર્કમાંથી ઇલેક્ટ્રોથર્મ દ્વારા આટલું સરસ વાતાવરણ ક્રિએટ કરવામાં આવ્યું છે. એનો આનંદ લેતા આજની ચેલેન્જ હું પૂરી કરી રહ્યો છું અને 90 દિવસની ચેલેન્જની તરફ આગળ વધી રહ્યો છું. ગઈકાલે રાત્રે મેં ખૂબ જ સરસ પિક્ચર જોઈ ઇમ્તિયાઝ અલીની, જે 12મી જૂને રિલીઝ થઈ હતી, મેં વાપસ આઉંગા. તો મને થયું કે તમારી સાથે શેર કરું આ મૂવીની અમુક પળો જે તમને રિયલી તમે જ્યારે જોશો ત્યારે તમને પોતાને પણ લાગશે કે ઇટ્સ અ વર્થ વોચિંગ. શરૂઆતમાં વાત કરીએ તો આ એક પાર્ટીશન ટાઈમની લવ સ્ટોરી છે, જ્યાં એક ઉભરતો પ્રેમ, જે નાની ઉંમરમાં એટલે ટીન એજમાં ઉભરતો પ્રેમ એક શીખ યુવક અને મુસ્લિમ યુવતી બિફોર ઇન્ડિપેન્ડન્સ એકબીજાના પ્રેમમાં પડે છે. ઘણા વર્ષોથી એમના ફેમિલી મેમ્બર્સ પણ કે એકબીજાને ઓળખે છે અને પ્રી ઇન્ડિપેન્ડન્સની જે સિટી છે સરગોદા, ત્યાં આ લોકો રહેતા હોય છે. આ લોકોની ફેમિલી સાથે કોલેજમાં ભણતા હોય છે. કોલેજના અલગ અલગ પરફોર્મિંગ આર્ટ્સ કે એજ્યુકેશનના કે ઇવેન્ટ્સમાં એકબીજાને મળતા હોય છે. અચાનક ઇન્ડિપેન્ડન્સ મળવાની છે એની ઘોષણા થાય છે અને કઈ રીતે જે બંટવારો થાય છે અને એ બંટવારાના કારણે એ લોકોના પ્રેમ પર શું અસર પડે છે એની એ કથા છે. આ મૂવીમાં મને જે પાત્ર લેખન ગમ્યું એ સૌથી સરસ પાત્ર લેખન નસરુદ્દીન શાહનું પરફોર્મન્સ સાથે અને દલજીત દોસાંઝનું, સાથે સાથે શર્વરી વાઘ, એણે પણ પોતાના કેરેક્ટરને ખૂબ જ સરસ રીતે નિભાવ્યું છે. એટલે આ વાત 2025-26ની છે અને ફ્લેશબેકમાં આ પિક્ચર ચાલે છે. એટલી સરસ મજાની પળો ઇમ્તિયાઝ અલીએ કે કેરેક્ટરમાં દાખવી છે, અલગ અલગ કેરેક્ટરોમાં, અને પિતા પુત્ર વચ્ચે અને બે પ્રેમી વચ્ચેના સંબંધોને ખૂબ જ સરસ રીતે આલેખવામાં આવ્યો છે. અને છેલ્લે સરસ મજાના મેસેજ સાથે દલજીત દોસાંઝના અવાજમાં આ પિક્ચર પૂરું થાય છે. 95 વર્ષના નસરુદ્દીન શાહને એક વાત અને એક એક વસ્તુ રહી ગઈ છે, જેના કારણે એનો જીવ શરીરમાંથી જતો નથી. એના પર જ આખી પૂરી પિક્ચરની કથા આકાર લે છે. જીવનમાં ઘણા બધા લોકો તમને મળે છે અને ક્યાંક ને ક્યાંક તમને પોતાનાપણું ફિલિંગ ઊભી થાય છે એમના પ્રત્યે. પણ જ્યારે એ ફિલિંગ દૃઢ અને મજબૂત થાય છે અને કોઈ પણ કારણસર તમે વિખૂટા પડો છો, ત્યારે એ વિખૂટા થયા પછી વર્ષો પછીનો જે કે રંજ, જ્યારે તમે મરણશૈયા પર રહો છો, ત્યારે એ રંજ અને એ વેદના જે તમારા શરીરમાંથી આત્માને નથી કાઢી શકતી, તમારો જીવ નથી જઈ શકતો, એક લાસ્ટ મોમેન્ટમાં, એક લાસ્ટ વિશ માટે ઇમ્તિયાઝ અલી, AR રહેમાન, દલજીત દોસાંઝ, નસરુદ્દીન શાહ, રજત કપૂર, શર્વરી વાઘ અને એવા ઘણા સરસ પાત્રો આ પિક્ચરમાં છે. અને એમણે એમની ક્ષમતા કરતાં પણ વધુ આપ્યું છે આ પિક્ચરમાં. વાત કરીએ
વાત કરીએ કે આ મૂવીની લેન્થ 2.5-3 કલાકની છે. સાથે સાથે આ પિક્ચર થોડી સ્લો છે, પણ એન્ડમાં મેં જોયું હતું કે ઓલમોસ્ટ 70-75% થિયેટર છેલ્લા કે ને ક્રેડિટ સીન પત્યા સુધીની રાહ જોવે છે અને પોતાના સીટ પરથી કે ઇવન જે લોકો ઊભા થઈ ગયા છે બહાર જવા માટે, જેમાં હું એક હતો, અમે લોકો બહાર નહોતા જઈ શક્યા. બહુ જ ઇમોશનલ મૂવી છે. ઘણા પુરુષોને મેં રડતા જોયા, હું પોતે પણ એમાં બાકાત નથી. અને હાર્ટ ટચિંગ લવ સ્ટોરી છે. અત્યારના સમયમાં આ મૂવી તમારે ડેફિનેટલી જોવું જોઈએ. એમાંથી ઘણી બધી શીખ મળશે, ઘણું શીખવા મળશે અને મસ્ટ વોચ મૂવી છે. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. પછી કાલે પાછા મળીએ એક નવા ટૉપિક સાથે. ચાલો, બાય.